એકવાર આપણા મંત્રીશ્રી અમેરિકાના પ્રવાસે ગયો, ત્યાં ટ્રમ્પ સાહેબ તેમને ભોજન માટે આમંત્રિત કર્યા. તો આપણા મંત્રીશ્રી ટ્રમ્પ સાહેબના બંગલે ગયા અને બંગલો જોઈને દંગ રહી ગયા. આવડો મોટો આલિશાન બંગલો આપણે કઈ રીતે બનાવ્યો? તો ટ્રમ્પ સાહેબે બારીમાંથી બતાવ્યું સામે શું દેખાય, તો બ્રિજ છે. તો કે એ બ્રિજ બનાવવામાં 50% ખર્ચો કર્યો અને 50%માં બંગલો બની ગયો. તો મંત્રીશ્રી કે ખૂબ સરસ. તે પછી હમણાં તે ટ્રમ્પ સાહેબ ગુજરાતના પ્રવાસે આવ્યા, ભારતના પ્રવાસમાં ગુજરાતના પ્રવાસે આવ્યા. તો આ મંત્રીશ્રીએ તેમને ભોજનનું આમંત્રણ આપ્યું. તો તેનો બંગલો પણ ટ્રમ્પ સાહેબ જેવો જ હતો. કે ટ્રમ્પ સાહેબે પૂછ્યું કે આ બંગલો કઈ રીતે બનાવ્યો? તો સામે બતાય છે શું છે? તો કે કેનાલ જેવું દેખાય છે. તો કે આ કેનાલ, તે કેનાલ નામ છે સુખી કેનાલ. નામ છે સુખી પણ છે સૂકી, કેમ કે તેમાં પાણી ક્યારેય આવતું નથી. અને તે કેનાલમાં 225 કરોડનું નવીનીકરણ કરવાનું હતું. તેમાંથી 25 કરોડ વાપર્યા અને 200 કરોડનો આ બંગલો બનાવ્યો. તો આવા છે આપણા મંત્રીશ્રીઓ. ટ્રમ્પ સાહેબને પણ પાછળ મૂકી દે. આપણું શું કહેવું છે? હમણાં સુખી કેનાલ બનીને એની વાત છે. જય માતાજી.